dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadhar. In this video lecture, we are going to discuss about Bhaktakavi Narsimita University Junagadh BCom Semester 6 new course CBCS examination subject English Language 6 March April 2025 model paper 3. તો અગાઉના વિડીયોઝમાં આપણે મોડેલ પેપર 1 અને 2 ડિસ્કસ કર્યું છે. તો એ રીતે આજે હું મોડેલ પેપર 3 તમારી સાથે ડિસ્કસ કરવાની છું, જેથી કરીને તમારું એક્ઝામનું તમારું પેપર છે કેવું રહેશે તમને આઈડિયા મળશે. જો વિદ્યાર્થીઓ તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે અને વિડીયો કમ્પ્લીટલી જોજો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા તમને 70 માર્ક્સનું પેપર રહેશે, 28 માર્ક તમારા પાસિંગ રહેશે, 2.5 કલાકનો સમય રહેશે અને તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે, એટલે 2 થી 4.5નું તમારું પેપર રહેવાનું છે અને ઇંગ્લિશનું પેપર પહેલું જ છે. તો ક્વેશ્ચન નંબર 1 જોઈએ છે. તો અહીંયા તમને ખ્યાલ હશે, મારા અગાઉના જે લોકોએ મોડેલ પેપર્સ જોયા હશે એને, કે સિન્થેસિસ છે, એટલે કે તમારે સેન્ટેન્સને જોડવાના છે. તો અહીંયા તમને ડબલ સેન્ટેન્સ આપેલા હશે અને એ સેન્ટેન્સને કંજક્શનથી જોડી અને તમારે એક વાક્ય બનાવવાનું રહેશે. 7 સેન્ટેન્સ આપેલા હશે, એમાંથી 5 લખવાના છે, 5 માર્ક્સ રહેશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે, હી સ્ટડીડ હાર્ડ, હી વોન્ટેડ ટુ પાસ ધ એક્ઝામ. તેણે ખૂબ મહેનત કરી અને તે પરીક્ષા પાસ કરવા માગતો હતો. તો અહીંયા આપણે બીકોઝથી સેન્ટેન્સને જોડશું. હી સ્ટડીડ હાર્ડ બીકોઝ હી વોન્ટેડ ટુ પાસ ધ એક્ઝામ. તેણે ખૂબ મહેનત કરી કારણ કે તેને પરીક્ષા પાસ કરવી હતી. નેક્સ્ટ છે, સી વોઝ ઇલ, સી અટેન્ડેડ ધ મીટિંગ. તેણી બીમાર હતી અને તેણીએ મીટિંગ અટેન્ડ કરી. તો અહીંયા આપણે એ રીતે કરશું, સી વોઝ ઇલ, હાવેવર સી અટેન્ડેડ ધ મીટિંગ. હાવેવર એટલે આમ છતાં, તેણી બીમાર હોવા છતાં પણ તેણીએ મીટિંગ અટેન્ડ કરી. તો આ રીતે તમે જોઈ શકો છો કે હું કંજક્શન્સનો યુઝ કરીને સેન્ટેન્સને જોડું છું. હવે એકાદું સેન્ટેન્સ મેં એવું પણ મૂક્યું છે કે જે કંજક્શન વગર પણ તમે જોડી શકશો. તો અહીંયા થર્ડ સેન્ટેન્સ છે, મીના સેંગ અ સોંગ, ધ સોંગ વોઝ રોમેન્ટિક. મીનાએ ગીત ગાયું અને ગીત હતું એ રોમેન્ટિક હતું. તો મીના સેંગ અ રોમેન્ટિક સોંગ. તો આ રીતે પણ તમે બે સેન્ટેન્સને કંજક્શન વગર જોડી શકશો. નેક્સ્ટ છે, દે રેન ફાસ્ટ, તે મિસ ધ ટ્રેન. એ લોકો ખૂબ ઝડપથી દોડ્યા અને તેઓએ ટ્રેન મિસ કરી દીધી. તો અહીંયા આપણે ઇવન ધોનો યુઝ કરશું. ઇવન ધો એટલે કે આમ છતાં પણ. તે રેન ફાસ્ટ ઇવન ધો તે મિસ ધ ટ્રેન. તે લોકો ખૂબ દોડ્યા પણ ટ્રેન મિસ થઈ ગઈ એમનાથી. તો ઇવન ધોને બદલે તમે ધો, ઓલ ધો કે ઇવન ધો, ત્રણમાંથી કોઈ પણ તમે કંજક્શનનો યુઝ કરી શકશો. ધ ડોગ બાર્ક, ધ થીફ રેન અવે. કૂતરો ભસ્યો અને ચોર ભાગી ગયો. તો આપણે કહી શકીએ, ધ ડોગ બાર્ક સો ધ થીફ રેન અવે. કૂતરો ભસ્યો તેથી ચોર છે ભાગી ગયો. તો સોનો યુઝ કરી શકશું. નેક્સ્ટ છે, ધ ગર્લ ટ્રાઈડ હાર્ડ, સી કુડ નોટ વિન ધ ગેમ. છોકરીએ ખૂબ મહેનત કરી, તેણી ગેમ જીતી ન શકી. તો આપણે કહીશું કે ધો ધ ગર્લ ટ્રાઈડ હાર્ડ, સી કુડ નોટ વિન ધ ગેમ. છોકરીએ ખૂબ જ મહેનત કરી હોવા છતાં પણ તેની ગેમ જીતી ન શકી. નેક્સ્ટ છે, વી કેન ગો ટુ પાર્ક, વી કેન સ્ટે એટ હોમ. આપણે પાર્કમાં જઈ શકીએ અને કાં તો આપણે ઘરે રહી શકીએ. તો અગાઉના વિડીયોની અંદર મેં આ જ સેન્ટેન્સને ઓરથી સમજાવ્યું હતું અને અહીંયા મેં આઈધર ઓરથી સમજાવ્યું છે. તો આઈધર ઓરનો આપણે યુઝ કરશું તો આ રીતે થશે, વી કેન આઈધર ગો ટુ પાર્ક ઓર વી કેન સ્ટે એટ હોમ. કાં તો આપણે ઘરે જશું, ઘરે રહેશું અને કાં તો આપણે પાર્કમાં જશું. તો તમે આઈધર ઓરનો યુઝ જ્યારે બે વસ્તુમાંથી એક વસ્તુને ચૂઝ કરવાની હોય તો આઈધર ઓર કાં તો ઓરનો યુઝ કરી શકશો. તમે વેધર અને ઓરનો પણ યુઝ કરી શકશો. જેમ કે વેધર વી કેન ગો ટુ પાર્ક ઓર વી કેન સ્ટે એટ હોમ. કે કાં તો આપણે પાર્કમાં જઈએ અને કાં તો આપણે ઘરે રહીએ. તો ઓર, આઈધર ઓર, વેધર ઓર, ત્રણમાંથી તમે કોઈ પણનો યુઝ કરી શકશો. તો આ 7 સેન્ટેન્સમાંથી 5 લખવાના હતા, 5 માર્ક્સ રહેશે. નેક્સ્ટ આવશે એડવર્બિયલ. એડવર્બિયલ મેં અગાઉના વિડીયોમાં પણ ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે ટાઈમ, પ્લેસ અને મેનર આપણે સેન્ટેન્સમાંથી શોધવાના છે. 7 સેન્ટેન્સ છે, એમાંથી 5 જે છે એમાં તમારા સાચા હોવા જોઈએ, એના 5 માર્ક્સ રહેશે. એક સેન્ટેન્સનો 1 માર્ક રહેશે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, સી ઇઝ લિવિંગ હિયર. તો હિયર છે એટલે કે અહીંયા. આ હિયર છે એ પ્લેસ બતાવે છે. ક્યાં છે, ક્યાં રહી છે, તો અહીંયા રહી છે. તો હિયર છે એ પ્લેસ બતાવે છે એટલે એડવર્બ થશે. નેક્સ્ટ છે, દે આર ડાન્સિંગ નાઇસલી. તે લોકો કેવી રીતે ડાન્સ કરે છે, તો નાઇસલી, ખૂબ સરસ રીતે ડાન્સ કરે છે. તો જ્યારે ટાઈમ એટલે કે કોઈ જગ્યા, ટાઈમ એટલે કોઈ સમય, પ્લેસ એટલે કોઈ જગ્યા અને મેનર એટલે કે કઈ રીતે થાય છે. તો જ્યારે સેન્ટેન્સમાં પાછળ એલવાય આપેલું હોય તો એ એડવર્બ થશે. તો અહીંયા નાઇસલી છે તો કે સરસ રીતે ડાન્સ કરે છે, તો નાઇસલી એડવર્બ થશે. નેક્સ્ટ છે, ધ બોયઝ પ્લે ડેઇલી ઓન ધ ગ્રાઉન્ડ. છોકરાઓ છે ગ્રાઉન્ડ પર દરરોજ રમે છે. ડેઇલી છે પણ એડવર્બ થશે. હી લુક્ડ એવરીવેર ફોર હિઝ બુક. તેણે પોતાની જે બુક ખોવાઈ ગઈ હતી એના માટે આસપાસ બધે જ જોયું. તો આસપાસ એ જગ્યા છે એટલે એવરીવેર એ એડવર્બ થશે.
હિયર ઇઝ એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ. હિયર છે ખૂબ જ સુંદર છે, તો એક્સ્ટ્રીમલી છે એડવર્બ છે. કોઈ સ્પેલિંગની પાછળ એલવાય હોય એટલે એડવર્બ ગણાશે. યુ નેવર કમ ટુ માય હોમ. તમે ક્યારેય મારા ઘરે નથી આવતા. તો નેવર એટલે કે ક્યારેય નહીં. તો એ સમય બતાવે છે, તો નેવર છે એડવર્બ થશે. ડોન્ટ લુક એટ મી સસ્પિશિયસલી. તમે શંકાની દ્રષ્ટિએ મારી સામે ન જુઓ. તો સસ્પિશિયસલી છે એ એડવર્બ છે. તો અહીંયા આપણે 7 સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યા છે. હવે જોવાનું છે નાઉન ક્લોઝ. તો અહીંયા મેં નાઉન ક્લોઝમાં તમને બતાવ્યું હતું કે WH વર્ડ ઇફ કાં તો ધેટ એ તમને સેન્ટેન્સમાં ક્યાંય પણ જોવા મળે તો એના પછીનું સબ્જેક્ટ અને એના પછીનું વર્બ. તો WH વર્ડ અથવા તો ધેટ કા ઇફને કન્ટિન્યુ કરી અને એના પછીનું સબ્જેક્ટ અને વર્બને અંડરલાઇન કરી દેશો એટલે નાઉન ક્લોઝ બની જશે. અહીંયા પણ સેમ તમને ગ્રામરના રૂલ્સ પ્રમાણે 7 સેન્ટેન્સ આપેલા છે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ ડોન્ટ નો વેર સી લીવ્સ. તો વેર સી લીવ્સ છે નાઉન ક્લોઝ છે. હી ટોલ્ડ મી ધેટ ઇઝ ટાયર્ડ. તો ધેટ ઇઝ ટાયર્ડ નાઉન ક્લોઝ છે. સી આસ્ક્ડ ઇફ આઈ કેન હેલ્પ હર. તો ઇફ આઈ કેન હેલ્પ નાઉન ક્લોઝ થશે. વી વન્ડર વાય હી ઇઝ લેટ. વાય હી ઇઝ લેટ છે નાઉન ક્લોઝ છે. ધ ટીચર એક્સપ્લેન્ડ હાઉ ધ મશીન વર્ક્સ. તો હાઉ ધ મશીન વર્ક્સ છે નાઉન ક્લોઝ થશે. હાઉનો યુઝ પણ થઈ શકે. WH વર્ડ, ધેટ, ઇફ, હાઉ આ બધા જ શબ્દોથી વાક્ય શરૂ થતું હોય વાક્યના મિડમાં અથવા તો સ્ટાર્ટિંગમાં, તો તમે એને નાઉન ક્લોઝ બતાવી શકો. They don't understand what he wants. તો what he wants નાઉન ક્લોઝ છે. I believe that she will come soon. તો that she will come છે નાઉન ક્લોઝ થશે. હવે જોવાનું છે વન વર્ડ સબસ્ટિટ્યુટ. તો વન વર્ડ સબસ્ટિટ્યુટ જે છે એ સેન્ટેન્સને તમારે એક જ શબ્દમાં એક્સપ્લેન કરવાનું રહેશે. તમને 7 આપેલા હશે, એમાંથી 5 લખવાના છે, 5 માર્ક્સ રહેશે. તો ફર્સ્ટ જોઈએ છે અ પર્સન હુ કેન નોટ રીડ ઓર રાઇટ ઇઝ કન્સિડર્ડ. જ્યારે કોઈ વ્યક્તિ વાંચી કે લખી નથી શકતી તો એને આપણે ગુજરાતીમાં અભણ કહીએ છીએ, ઇંગ્લિશમાં અનએજ્યુકેટેડ અથવા તો ઇલિટરેટ કહીએ છીએ. તો ઇલિટરેટ છે આન્સર છે. અ પર્સન વિથ બ્યુટિફુલ હેન્ડરાઇટિંગ ઇઝ કોલ્ડ. વ્યક્તિ કે જેના ખૂબ સારા હેન્ડરાઇટિંગ છે એને શું કહેશું? તેને કોલિગ્રાફર કહેવાય છે. નેક્સ્ટ છે અ પર્સન હુ ઇટ્સ ટુ મચ. વ્યક્તિ કે જેને ખૂબ ખાવાનો શોખ છે, ખૂબ ખાવું ગમે છે, તો એને કહેશું ફૂડી. નેક્સ્ટ છે પર્સન હુ કેન નોટ સ્પીક. વ્યક્તિ જે બોલી નથી શકતી તો એને કહેશું ડમ, જેને આપણે મૂંગા કહીએ છીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એને ડમ કહેશું. ધ પર્સન હુ સુપરવાઇઝિંગ એન એક્ઝામિનેશન. પરીક્ષામાં તમે એક્ઝામ આપતા હોય અને જે લોકો તમારું ધ્યાન રાખે છે, સુપરવાઇઝિંગ કરે છે, તો એને કહેશું ઇન્વિજિલેટર. નેક્સ્ટ છે અ પર્સન હુ ઇઝ ઓલ પાવરફુલ. જ્યારે વ્યક્તિ ખૂબ પાવરફુલ હોય તો એને કહેશું ઓમનીપોટેન્ટ. નેક્સ્ટ આવે છે અ પર્સન હુ કેન સ્પીક 2 લેંગ્વેજીસ. જ્યારે કોઈ વ્યક્તિ 2 ભાષા બોલી શકે છે તો એને કહેશું બિલિંગ્યુઅલ. તો આ રીતે આપણે 7 સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 એ જોવાનું છે, જે જોબ એપ્લિકેશન છે. તો અહીંયા તમને જોબ એપ્લિકેશન પૂછેલી છે. ડ્રાફ્ટ જોબ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અકાઉન્ટન્ટ ઇન અ કંપની, અને એના અથવામાં આપેલું છે ડ્રાફ્ટ જોબ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ઇન અ બેંક. તમારે બેમાંથી કોઈ પણ એક જોબ એપ્લિકેશન લખવાની છે. એકના 10 માર્ક રહેશે. જોબ એપ્લિકેશનની સાથે રિઝ્યુમ સાથે લખશો તો માર્ક્સ થોડા વધારે મળશે. જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ બંનેનો વિડીયો સેપરેટલી મેં મારી ચેનલ પર મૂકેલો છે. તો મારી ચેનલ પર પ્લેલિસ્ટમાં બીકોમ 6 ઇંગ્લિશના ફોલ્ડરમાં જશો એટલે તમને મળી જશે. તો એક વખત જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ સ્ટડી કરી લેજો. નેક્સ્ટ છે રાઇટ એન એસે ઓન ધ ફોલોઈંગ. તમને 2 એસે પૂછાયેલા હશે, એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે અને એના 10 માર્ક છે. પહેલું છે ડિજિટલ પેમેન્ટ સર્વિસ અને સેકન્ડ છે ઈ કોમર્સ ફ્રોડ. તો બેમાંથી તમને જે ઠીક લાગે એસે લખી શકો છો. 10 માર્કનો છે એટલે તમારે 1.5 થી 2 પેજનો એસે લખવાનો રહેશે. હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર 3A. તો ક્વેશ્ચન નંબર 3A અને બી જે છે એ તમારા ટેક્સ્ટ બેઝ છે, એટલે કે જેમ્સ ઓફ વિઝડમની 6 થી 10 5 સ્ટોરીના ક્વેશ્ચન આન્સર પૂછાશે. તેમાં 1 લાઇન ક્વેશ્ચન્સ પહેલાં હશે. તો તમને અહીંયા 7 સેન્ટેન્સ આપેલા હશે, એમાંથી કોઈ પણ 6 ક્વેશ્ચન આન્સર આપવાના છે. 6 માર્ક્સ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ યુવી લવડ. યુવી અર્સ્કિન છે કઈ છોકરીને લવ કરતો હતો? આન્સર આવશે લોરા માર્ટન. નેક્સ્ટ છે હુ વોઝ ધ બેગર ઇન એલન ટ્રેવર્સ સ્ટુડિયો. એલન ટ્રેવરના સ્ટુડિયોમાં બેગર ભિખારી તરીકેનું રોલ કોણે પ્લે કર્યો હતો? તો આન્સર આવશે બેરોન હોસબર્ગ. નેક્સ્ટ છે વેર ઇઝ ધ કિંગડમ ઓફ મોનેકો લોકેટેડ. મોનેકોનું રાજ્ય ક્યાં આવેલું છે? તો આન્સર આવશે નિયર ધ બોર્ડર્સ ઓફ ફ્રાન્સ એન્ડ ઇટલી. ફ્રાન્સ અને ઇટલીની બોર્ડરની નજીક આવેલું છે. નેક્સ્ટ છે વાય ડીડ ધ કાઉન્સિલ ડિસાઇડ ટુ ચેન્જ ધ ડેથ સેન્ટેન્સ ટુ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ. કાઉન્સિલે 2 ડિયર સ્ટોરીની અંદર
ડેથ સેન્ટન્સને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટમાં શું કામ બદલી નાખી? એટલે કે જ્યારે વ્યક્તિને ફાંસીની સજા કરવાની હતી, એટલે કે એક્ઝિક્યુશનથી એનું મારી નાખવાનું હતું, એને બદલે એને આજીવન કેદની સજામાં શું કામ ચેન્જ કરી નાખી? આન્સર આવશે તે થોટ ઇટ વુડ બી ચીપર દેન એક્ઝિક્યુટિંગ હિમ. એને મારવા કરતાં એને આજીવન કેદમાં રાખીએ વધારે સસ્તું પડશે રાજાને અને રાજ્યને, એટલે એ લોકોએ ચેન્જ કરી નાખ્યું. નેક્સ્ટ છે વોટ પ્રાઇઝ ફ્રાન્સ ગવર્મેન્ટ આસ્ક્ડ ફોર હેલ્પિંગ વિથ એક્ઝિક્યુશન. 2D સ્ટોરીની અંદર રાજાએ જ્યારે ફ્રેન્ચ ગવર્મેન્ટ પાસે હેલ્પ માંગે છે કે તમે એક્ઝિક્યુશન અને એનો એક્સપર્ટ મોકલો તો શું ચાર્જ થશે? તો આન્સર આવશે 16,000 ફ્રેન્ક. જ્યારે ઇટાલિયન ગવર્મેન્ટનો જો પ્રશ્ન પૂછવામાં આવે તો 12,000 ફ્રેન્ક આવશે અને ફ્રેન્ચ ગવર્મેન્ટનો પ્રશ્ન પૂછવામાં આવે તો 16,000 ફ્રેન્ક આવશે. વોટ વોઝ ધ પ્રોટેગોનિસ્ટ પ્રોફેશન? હીરોનો પ્રોફેશન શું હતો લોંગ નોઝ વન સ્ટોરીની અંદર? તો હીરો છે એક રસોઈયા તરીકે કામ કરતો હતો. આન્સર આવશે કુક. નેક્સ્ટ છે હુ વોઝ મેથિલ્ડસ ફ્રેન્ડ ઇન ધ સ્ટોરી? ડાયમંડ નેકલેસ સ્ટોરીની અંદર મેથિલ્ડેની ફ્રેન્ડનું નામ શું હતું? તો મેથિલ્ડેની ફ્રેન્ડનું નામ હતું મેડમ ફ્રોસ્ટર. તો આ રીતે વન લાઇન ક્વેશ્ચન્સ જોઈ લીધા છે. હવે આપણે બ્રીફ ક્વેશ્ચન્સ જોવાના છે, જે તમને 5 સ્ટોરીમાંથી કોઈ પણ 5 ક્વેશ્ચન પૂછાશે. 3 લખવાના છે, 9 માર્ક્સ છે. એક ક્વેશ્ચન 3 થી 4 વાક્યોમાં લખવાનો રહેશે. આ ક્વેશ્ચન આન્સરના વિડીયોઝ મારી ચેનલ પર મૂકેલા છે, 5 સ્ટોરીના ક્વેશ્ચન આન્સરના. તો એમાં જઈને તમે સ્ટડી કરી લેજો. તો ત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ, માત્ર ક્વેશ્ચન જોશું. હાઉ ડીડ ટોમ ફાઇનલી ગેટ રીચ? ટોમ રામ્સે છેલ્લે કઈ રીતે પૈસાદાર બની જાય છે? વાય વોઝ યુવી અનેબલ ટુ મેરી લોરા? યુવી છે લોરા સાથે શા માટે મેરેજ નથી કરી શકતો? લોરા એની ગર્લફ્રેન્ડ હોય છે, તો શું કામ મેરેજ નથી કરી શકતો? નેક્સ્ટ છે વોટ પનિશમેન્ટ ધ કિંગ હેડ અનાઉન્સ ફોર ધ મર્ડરર? રાજા છે એક ખૂની વ્યક્તિ માટે કઈ પનિશમેન્ટ નક્કી કરે છે? નેક્સ્ટ છે વોટ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ડાયમંડ નેકલેસ? ડાયમંડ નેકલેસ સ્ટોરીનો એન્ડ શું આવે છે એ તમારે બતાવવાનો છે. હાઉ ડીડ યુવી શો હિઝ જનરોસિટી? યુવી અર્સ્કીને પોતાની ઉદારતા કઈ રીતે બતાવી? તો આ રીતે 5 ક્વેશ્ચન છે, એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના રહેશે. ક્વેશ્ચન નંબર 4 છે, એ પણ ટેક્સ્ટમાંથી છે. રાઇટ શોર્ટ નોટ્સ ઓન ધ ફોલોવિંગ. તમને 4 શોર્ટ નોટ પૂછાયેલી છે, એમાંથી કોઈ પણ તમારે 2 શોર્ટ નોટ લખવાની છે. એક શોર્ટ નોટના 7.5 માર્ક્સ છે, 2 શોર્ટ નોટના 15 માર્ક્સ છે. તમારે 1.5 થી 2 પેજની શોર્ટ નોટ લખવાની રહેશે. આ શોર્ટ નોટ પણ મેં ક્વેશ્ચન આન્સરના વિડીયોઝની અંદર મેં આપેલી છે, તો એક વખત તમે સ્ટડી કરી લેજો. ફર્સ્ટ છે એન્ડિંગ ઓફ ધ સ્ટોરી 2 ડિયર. 2 ડિયર સ્ટોરીનો એન્ડ શું હશે? નેક્સ્ટ છે વર્લ્ડ રિનોવડ નોઝ. નેક્સ્ટ છે યુવી અર્સ્કિન અને ફોર્થ છે મેથિલ્ડે. તો આ રીતે 4 શોર્ટ નોટ આપેલી છે, એમાંથી તમારે કોઈ પણ 2 લખવાની રહેશે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે આપણું 3જું મોડેલ પેપર પણ કમ્પ્લીટ કર્યું છે. તો હવે તમને લોકોને 3 મોડેલ પેપર ઉપરથી અને પ્લસ છેલ્લા પેપર સોલ્યુશન્સ મેં જે મૂકેલા છે એ બધા જોયા પછી તમને આઈડિયા આવી ગયો હશે કે તમારું પેપર કેવું રહેશે. તો તમને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. ખૂબ સારું પેપર જાય એવી શુભકામનાઓ મારા તરફથી. કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને મારા અગાઉના જે 42 કે 43 જેવા વિડીયોઝ છે, જેવા ટેક્સ્ટ, ગ્રામર અને કમ્પોઝિશન ખૂબ સરસ રીતે ડિટેલમાં સમજાવ્યું છે, તો એક વખત જઈ અને સ્ટડી કરજો, જેથી કરીને તમારું પેપરમાં ખૂબ સારા માર્ક્સ તમે મેળવી શકશો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.